ભગવાનની જય. ખોખારો કરીને અનેરી રીતથી વાતો મુખે બોલતા, ગાતા કીર્તન તાલી તાલ મધુરે હા શબ્દ લંબાવતા. જાલી ગાતરીઓ કરીશું લટકો ખંખેરી દેખાડતા. એ ચારે સૂર્યો ગિરાજ ચરિતો આનંદકારી સદા. પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ કહેતા કે શ્રીમદ ભાગવતની અંદર વ્યાસજીએ સાધુના લક્ષણ લખ્યા છે. એ બધા જ લક્ષણ આ યોગીજી મહારાજમાં આપણને જોવા મળે છે. વ્યાસજી તે કોઈ સરળ ચૂકથી ભૂલી ગયા હોય લખવાનું અથવા ન લખાયું હોય એ લક્ષણ પણ યોગી મહારાજમાં મળતા આવે છે. એવા આ ગુણાતીત સંત છે. એને સેવે આપણને ભગવાનનું સુખ મળે છે. શાસ્ત્રીજી મહારાજ જાતે યોગી બાપાએ ઘણું વિચરણ કર્યા છે. યોગીજી મહારાજ સારંગપુર આવ્યા હતા અને ત્યાંથી પરમ પૂજ્ય યોગી મહારાજનો બોટાદમાં કાર્યક્રમ રચાયો. તો બાપા બોટાદ ગયા અને ત્યાં આગળ બાપાને સંદેશો આવ્યો, ભાવનગર મહારાજા સાહેબનો તાર આવ્યો કે તમે અમારા કુંવર સાહેબના લગ્ન પ્રસંગે સ્પેશિયલ ટ્રેન જાય છે રસ્તા સાથે, તો ત્યાં સ્ટેશન ઉપર કુંવર સાહેબને દર્શન અને આશીર્વાદ આપવા પધારો એવી વિનંતી છે. તેથી સ્વામીશ્રી, મોટા સ્વામી, પ્રમુખ સ્વામી, સંત વલ્લભ સ્વામી વગેરે સંતો હરિભક્તો સ્ટેશન પર વધાર્યા. સ્વામીશ્રીએ કુંવર સાહેબને ઠાકોરજીનો હાર પહેરાવ્યો, પ્રસાદી આપી અને મહારાજ તથા પરિવારને આનંદ થઈ ગયો. મહારાજે સ્વામીશ્રીનું અભિવાદન કર્યું, આભાર માન્યો. વિદાય લેતી વખતે રજા માગી સ્વામીશ્રીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપી બાપુને વિદાય કર્યા. તે વખતે સ્ટેશન પર હાંધાવાળો સ્વામીશ્રીને પગે લાગીને કહે, બાપા મારે ત્યાં પધારો, આ ગરીબની ઝૂંપડી પાવન કરો. ત્યારે મોટા સ્વામી કહે, ભાઈ 12:30 વાગ્યા છે, તાપ ઘણો થયો છે, હજુ અમારે સારંગપુર જવાનું છે અને ત્યાં ઠાકોરજી જમાડવાના છે, માટે આ વખતે નહીં. પરંતુ સ્વામીશ્રી કોનું નામ? તેમણે કહ્યું, મોટા સ્વામી આપણે તેને રાજી કરો, તેનો પ્રેમ જુઓ. એમ કહી સ્વામીશ્રી ચાલ્યા. સૌ સ્વામીશ્રીને અનુસર્યા. મોટા સ્વામી તો કાંઈ બોલી શક્યા નહીં. સાધાવાળો પોતાની નાની ઓરડીમાં સ્વામીશ્રીને પધરાવી રાજીનો રેડ થઈ ગયો અને આરતી કરી આશીર્વાદ આપ્યા. સારંગપુર આવવા બાપા નીકળ્યા ત્યારે સ્ટેશન પર જ એક હરિભક્ત મળ્યા કે જેનું નામ પ્રેમશંકર દવે. એ હામાં મળ્યા અને બાપાને કહે છે કે બાપા મારે ત્યાં ભોજન લેવા ન પધારો? સ્વામી રસોઈ તૈયાર છે. મોટા સ્વામી કે ભલા માણસ, સારંગપુરમાં સંતો વાટ જોઈ બેઠા હોય માટે અમારે ત્યાં જવું છે. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, માસ્તરનો ભાવ તો જુઓ, પૂરો કરો. અહીં ઠાકોરજી જમાડીને જઈએ અને સારંગપુર સંદેશો મોકલીએ. કેવળ કરુણા દ્રષ્ટિથી અને સર્વના કલ્યાણના હેતુથી સ્વામીશ્રી નાના મોટા સર્વને રાજી કરતા. અને સ્વામી ત્યાં આગળ એ પ્રેમશંકરને ભાઈ ત્યાં ઠાકોર જમાડ્યા. બાપા આવા દયાળુ હતા કે ગરીબ હોય કે તવંગર હોય પણ જેમ લખ્યું છે કે સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો રે, એમ યોગીજી મહારાજ અંતરનો ભાવ જોઈ પેલા સાંધાવાળાને પણ રાજી કર્યો અને આ બાજુ ભૂધીને પણ રાજી કર્યા. આવા યોગીજી મહારાજ હતા કે એમને મન કોઈ ઊંચ નીચ, ગરીબ તવંગર એવું હતું જ નહીં. જેમ કાગ બાપુએ કહ્યું છે કે યોગીએ તો હંસને આપ્યું તેમજ કાગને પણ આપ્યું.
એમ બાપાએ એમનો પ્રેમ સર્વ પર સમદષ્ટિને તૃષ્ણા ત્યાગી એમ દરેક પર નાના મોટા ગરીબ તમંગર બરાબર એક જ સરખો ભાવ હતો. પરમ પૂજ્ય યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને અક્ષરબ્રહ્મમાં પોતે સવારના પરમાં પૂજા કરી રહ્યા હતા. ત્યારે યોગીજી મહારાજ પૂજા કરતા હોય ત્યારે ઘણું ખરું કીર્તનનો સવાદ્ય સંતો ગાતા હતા. પણ યોગીજી મહારાજે આજે અદ્ભુત લીલા કરી અને કીર્તન ગાતા ત્યારે બંધ કરાવી અને માણેકલાલ શેઠને કહે છે, શેઠ તમે વાત કરો. ત્યારે માણેકલાલ શેઠ ઊભા થયા. માણેકલાલ શેઠ મૂળ તો ખંભાતના હતા અને એમના શિષ્ય હતા, આપણે માયાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા. પણ બાપાના યોગમાં આવવાથી એમને બાપાનો રંગ લાગ્યો હતો અને ખરેખર બાપાના રંગે રંગાઈ ગયા હતા. એટલે યોગીજી મહારાજે કહ્યું કે શેઠ વાત કરો. એટલે માણેકલાલ શેઠ ઊભા થયા અને બહુ પ્રેમી હતા. એમણે હરિલીલા કલ્પતરુ છપાવવામાં પણ ઘણો દાખલો કર્યો હતો. અને અમે સંતો જ્યારે થયા પહેલાં તો કાંદીવલીમાં એમાં મકાનમાં અમે રહેલા એવા શેઠ હતા. તે શેઠને વાત કરો એમ કહ્યું તો શેઠ તો તરત ઊભા થયા, પણ ઊભા થતાં જ પહેલાં જ સહેજ ડચકું ખાવા લાગ્યા અને કહે છે કે બાપાની શું વાત કરું, કહે છે કે બાપાની આજ્ઞાથી મેં ધંધો કર્યો એમાં મારે ઘણી ખોટ થઈ. પછી બાપાને મેં કહ્યું કે બાપા આ તો મારે ઘણી ખોટ ગઈ છે, તો હવે શું કરું, હું બીજો ધંધો કંઈ કરું? તો બાપા કે ન કરાય ગુરુ, આ જે છે આપણે બરાબર છે, ચાલુ રાખો. તો ચાલુ કર્યો ધંધો, એમાં પણ ખોટ થઈ. તો બાપાને શું કહે છે કે બાપા હવે બંધ કરું? તો કે ના, કહે ચાલુ કરો, કહે છે. અને પછી બાપાની ઈચ્છાથી આજ્ઞાથી મેં ધંધો સારું કર્યો. તો એમાં તો તે વખતે 4 લાખ રૂપિયાની મારે ખોટ થઈ. હું હાવ ખલાસ થઈ ગયો, રોડ પર આવી ગયો. અને શેઠ બોલે અને આંખમાંથી આમ આંસુ થાય તો ઘણા તો પાછળથી સહેજ ગોત્યું ખેંચ્યા તો ઈશારો કરે કે આ સંત આ શેઠ રોદડા રડવાનું બંધ કરે તો સારું. એમાંથી ઘણાને અસમાસ થશે, પણ એ તો સંત બોલવા માંડ્યા. પછી એમણે કહ્યું મોઢું લૂકીને કે ભલે હું ખલાસ થઈ ગયો, હું રસ્તા પર આવી ગયો, પણ કહે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં. સ્વામીએ મારું કંઈ ખોટું કર્યું જ નથી, મારું સારું કર્યું છે. જો મને પૈસા આપ્યા હોત તો મારા બાળકો, અમારા સંતાનો, અમારા કુટુંબીઓ અવરે માર્ગે ચડી જાત, અવરે પાટે ચડી જાત અને મોક્ષના માર્ગમાં વિઘન થાય. તો બાપાએ ભલે ના આપ્યો પૈસા, તો બાપા મળ્યા તો સારું થયું. કારણ કે આપણે કરોડો જન્મ ધર્યા છે, કોઈ વખત આવા પુરુષ મળ્યા નથી. અને આ મોક્ષના આપે એ એવા એક જ છે. જેમ પ્રેમાનંદ સ્વામી કહ્યું, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેડો. તો આ મોક્ષની દુકાન છે. હવે પેલા બકાલાની દુકાનો હોય ત્યાં તમે હીરા માણેક વાંકો તો મળે, હીરા માણેકની દુકાને બકાલો ના મળે. એમ યોગીજી મહારાજ મોક્ષ આપવા હતા, આ લોકોમાં એ લઈ રહ્યા હતા. તો બાપાએ કહે છે ભલે મને કહે છે કે હું ખલાસ થઈ ગયો, રોડ પર આવી ગયો, પણ મારે બાપાનો નિશ્ચય થઈ ગયો. કરોડો રૂપિયા આવ્યા, બાપાનો નિશ્ચય ન થાય, બાપાનો ભેટો ન થાય. એ બાપા આપણને યોગીજી મહારાજ મળ્યા છે, આપણા મોક્ષનો દાતા છે અને આપણને અક્ષરધામમાં લઈ જવા આવે છે. નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાય ગ્રહીને કાઢે, બારણે રે વારે વારે જાઉં વાલાજી તારે, વારણે રે વારે વારે જાઉં. એમ શેઠે છેવટે કહ્યું. ત્યારે બધી સભા છે એક સ્તબ્ધ થઈ. ત્યારે છેવટે લખે છે હરે મોજ મારે છે એની જ્યોતિમાં જલનારા. તો માણેકલાલ શેઠ યોગી મહારાજની કસોટીમાંથી પાર થઈ ગયા અને એમને
જે કરોડો રૂપિયા લાખો રૂપિયા આપતા જે મોક્ષ ન મળે એ મોક્ષની પ્રતીતિ આવી કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રહેલો, તો એવા યોગીજી મહારાજ મળ્યા, એમને પ્રણામ કરી અને શેઠ બેસી ગયા. યોગી બાપાનો પ્રભાવ આબાલ વૃદ્ધ દરેક પર પડ્યો હતો. જેમ માણેકલાલ શેઠ પણ બોલાવતા હતા એ રીતે બાળકોને પણ. સૌના યોગીજી બાપા લાડિકા હતા, દરેકના હૃદય પર રાજ કર્યું હતું. તો બાપા ગોંડલમાં બિરાજમાન હતા, એની જ્યોતિ જગમગ થાય, યોગી ડેરીએ ખીલે. તે વખતે ચોમાસાનો થોડો દિવસ હતો અને ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. અને યોગીજી બાપા વખતે તો બધા દર્શન કરવા આવે, તો એમાં અડવારના જે અગરસંગ બાપુ છે એના દીકરા નાગબા અને નાગબાના દીકરા બળવંત એ આવેલા. એ નાના હતા, દાદા સાથે આવેલા અને સૂઈ ગયેલા. અત્યારે આપણે જે ઓરડી જોઈએ છે ને ત્યાં આગળ સૂઈ ગયેલા. અને ત્યારે 9-10 વાગ્યાનો વખત હશે રાતના, અને એ થોડું રડવા માંડ્યા. ત્યારે યોગીજી મહારાજ કે, બાળ રાજા કેમ રડો છો? કે સ્વામી મારે દિશાએ જવું છે. તો સ્વામી બાપા કહે છે ઊભા રહો, કહે છે તમે શાંતિ રાખો. તો પછી યોગી બાપાએ એક આપણે જે ઓરડી છે એની સામે એક તગારું મૂક્યું, એમાં ધૂળ નાખી અને પછી એ પેલા બાળક હતો એને કોથળો ઉડાડ્યો. જેમ પેલા મજૂર લોકો ઉડાડ્યો એમ કોથળો ઉડાડ્યો. કેટલો આની પર બેસો અને દિશાએ જઈ આવો. તો પછી બાપા એ દિશાએ ગયો ત્યાં લઈને ઊભા રહ્યા. પછી એને હસ્ત પ્રક્ષાલન કરાયું, સ્નાન કરાયું અને પછી બાપાએ એને સુવાડી દીધો. અને પછી આ બધું જે ઉત્તર ક્રિયા હોય સાફ સફાઈ એ બાપાએ કર્યું. તો બાપાને આવું નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. તો એ બાળકને નવડાવી અને પોતે પણ પછી સ્નાન કરી સફાઈ કરી અને આરામમાં પધાર્યા. આવા હતા યોગીજી મહારાજ કે દરેકના પ્રાણ પ્યારા. દરેકને માટે નાનો મોટો ગમે તે હોય કે નાના મોટા ભજજે પ્રભુને મન કર્મ વચન દ્રઢ કરીને, તેને પોતાના જાણે સારા રે, એવા સંત હરીને પ્યારા રે. તો બાપાએ આવું બાળકની પણ સેવા કરી છે અને એ બાળક અત્યારે પણ એ સંભાળે છે કે બાપા આવા મારી નાનપણમાં સેવા કરી. આવા યોગીજી મહારાજ હતા કે દરેકના હૃદયમાં પોતે બેસા હતા. કોઈ માટે નાનું મોટું નહીં, એના માટે કહે ને નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. એમ બાપાએ આ રીતે દરેકની સેવા કરી છે. નાના મોટો ગરીબ તંગ કશું જોયું નથી, દિવસ રાત મધરાત જોયું નથી ને આ રીતે સેવા કરી છે. ત્યારે સૌ કહેતા કે યોગી બાપા યોગી બાપા યોગી બાપા. તો એવા યોગીજી મહારાજ મળ્યા છે એ આપણા મોટા પરમ ભાગ્ય છે. અને આવા પુરુષ છે એ હંમેશા પ્રગટ રહેતા છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે મારું કાર્ય પ્રગટ રહેશે, ચાલુ રહેશે. એમ એ જ આપણને યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મળ્યા અને વર્તમાન કાળે આપણને આ મોહન સ્વામી રૂપે મળ્યા. મોહન સ્વામી પણ નાના બાળકોને પણ આબાલ વૃદ્ધ દરેક પર સરખો પ્રેમ કરે છે. માટે આવા પુરુષ આપણને મળ્યા છે. એ પુરુષ પ્રગટ છે તો એને સેવી અને આપણું મોક્ષનું કાર્ય સાધી લેવું.